આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે. ભાજપની સત્તા નથી, ડરની સત્તા છે. હજારો લોકોએ બોલવું છે, અવાજ ઉઠાવવો છે, અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું હશે. ખરાબ રોડ રસ્તા ઉપર જ્યારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો, એવો અનેક લોકોને વિચાર આવતો હશે. પણ ડરના કારણે નથી બોલી શકતા. ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જ્યારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે, જે રીતે એને ધક્કા ખવડાવે છે, જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે, એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે આને બે લાફા મેલું, પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા. શું કામ? ડર લાગે છે. આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે. સહેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય, લોકો બોલવા લાગે, તો ભાજપ વાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે જનતામાં આક્રોશ છે. જનતાના આક્રોશને પોલીસના માધ્યમથી દબાવી રાખ્યો છે ભાજપે. અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જિગ્નેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે. જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે. હવે હર્ષ સંઘવી હોય કે ભાજપની સરકાર હોય, એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે, જેટલા વધુ સક્રિય રહેશે, એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે. ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે. જનતા બોલવા લાગશે તો ભાજપ વાળાની સરકારના પાટિયા પડી જશે. અને એટલે જનતામાંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે. અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જિગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા. ભાજપના લોકોએ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે. અને ભાજપના અનેક લોકોએ બળાત્કારો કર્યા છે. આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે. એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ.